અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોતાનામાં રહેલી કલાઓ પ્રદર્શિત કરીને કલાકારો શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે। કઠલાલના ટેટુ આર્ટિસ્ટ પાર્થ વ્યાસે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અનોખી પહેલ કરી છે। કઠલાલ 4 રસ્તા પર રામ ભક્તોને વિનામૂલ્યે જય શ્રી રામ લખેલા ટેટુ બનાવી રહ્યા છે। શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી નાના બાળકોથી લઈને મોટેરાઓ હાથ પર ભગવાન રામના ટેટુ બનાવી રહ્યા છે। પાર્થ વ્યાસે 1500થી વધુ લોકોને વિનામૂલ્યે શ્રી રામના ટેટુ બનાવી આપ્યા છે, જ્યારે 3000થી વધુ ટેટુ બનાવીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો છે। રામ નામના ટેટુ અમે ફ્રીમાં કરી આપીએ છીએ અને એની અંદર લગભગ 1500 જેવા ટેટુ થયા છે અને આજ સાંજ સુધી લગભગ 3000 સુધીના અમે ટેટુ કરવાનો ટાર્ગેટ અમે ધરાવીએ છીએ। પ્રભુ રામના જે અયોધ્યા ખાતે જે આગમન થઈ રહ્યા છે એના હર્ષો ઉલ્લાસ સાથે કઠલાલની જનતા સાથે અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ। તો રામ મંદિર મહોત્સવમાં સહભાગી થવા માટે કઠલાલના ટેટુ કલાકારે અનોખી પહેલ કરી છે। રામ ભક્તોને વિનામૂલ્યે ટેટુ બનાવી આપવામાં આવી રહ્યા છે। 3000 ટેટુ બનાવવાનો કલાકારે લક્ષ્યાંક રાખ્યો છે। મહત્વનું છે કે અત્યાર સુધી તેમને 1500થી વધારે રામ ભક્તોને શ્રી રામ નામનું ટેટુ કરાવી આપ્યું છે। આ અનોખી પહેલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવી છે। રામ ભક્તોને વિનામૂલ્યે ટેટુ કરી આપવામાં આવી રહ્યા છે।